ચાલતું હતું એમાં બાબલાભાઈ ઉપસ્થિત છે, એમની સાથે બી ઘણા કાર્યક્રમો કરેલા છે. એટલે આવા ગુરુ અહીં આજે મારી સાથે છે અને આ જે ભજન છે એ ગુરુની વાત ઉપર ભરોસો. વિચાર કરો કેટલા વર્ષો સુધી એ રોજ એ બાઈ પ્રભુની રાહ જોઈને બેસતી હશે, રોજ જઈને બોર વણતી હશે કે એક દિવસ મારા રામ આવશે, અને એ જગ્યાએ બેસીને ધૂળી ધમાવે છે. અને વર્ષોની તપસ્યા પછી સબરીના ઘરે પોતે રામ આવે છે, બરાબર છે. અને એના ઘણા બધા પ્રસંગો છે. પછી હનુમાનજીનો પ્રસંગ અંદર જ એક જોઈન થાય છે, બરાબર. પણ વધારે ટાઈમ નથી લેવો, ઘણા બધા ભજન થઈ ગયા. પણ જેનો હું ભગત તો ના કહી શકું કે ભગત બનવું એના માટે ગુરુ છે, પણ હનુમાનજીનો કોઈ ભજન થઈ જાય મારા ભાઈ, કે હનુમાનજી જો બાકી છે, ગણપતિ પધરાવ્યા, ભોળેનાથ આવી ગયા, કૃષ્ણ ભગવાન આવી ગયા, મારા આરાધ્ય હનુમાનજીનું એકાદ ભજન થઈ જાય ને તો મોજ આવી જાય ભાઈ. ધન્યવાદ.